વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત રાજસ્થાનના જોધપુર ખાતે નમો યુવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવાર 21 સપ્ટેમ્બરના રોજ ગૌશાળા મેદાન ખાતે યોજાયેલી આ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય નશામુક્ત ભારત માટે યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો અને તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ કાર્યક્રમમાં જોધપુરના હજારો યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાજસ્થાન ભાજપના પ્રદેશાધ્યક્ષ મદન રાઠોડે મેરેથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। તેમણે આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી સેવા કાર્યો દ્વારા કરવી એ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે। આ મેરેથોન માત્ર એક દોડ નથી, પરંતુ સ્વસ્થ ભારત, સશક્ત ભારતના નિર્માણ માટેનો એક સંકલ્પ છે। આ મેરેથોન દેશભરમાં 75 સ્થળોએ એક સાથે આયોજિત કરવામાં આવી હતી, જેનો હેતુ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણના કાર્યો સાથે જોડવાનો હતો। જોધપુરમાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા વ્યસનના દૂષણ સામે લડવા અને યુવાનોને રમતગમત તથા શારીરિક તંદુરસ્તી તરફ વાળવાનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો। આયોજન દરમિયાન રક્તદાન શિબિર અને સ્વચ્છતા અભિયાન જેવા અન્ય સેવા કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતા। माननीय प्रधानमंत्री जी का हमेशा ही ये संकल्प और सपना रहा है कि खेलेगा इंडिया तो खिलेगा इंडिया। इसीलिए उन्होंने फिट इंडिया मिशन प्रारंभ किया और आज जब देश माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के 75 वर्ष पूरे होने के बाद उनके दीर्घायु होने के लिए वो लंबे समय तक राष्ट्र की सेवा कर सके, इस संकल्प के साथ उनके जीवन में चूंकि सेवा और स्वच्छता इन दोनों की अति महत्ता है, तब उसको उनके प्रति सम्मान व्यक्त करने के लिए पूरे देश ने एक साथ मैराथन दौड़ने का संकल्प लिया है। उस क्रम में जोधपुर में भी आज हजारों की संख्या में युवा नमो फिट रन में दौड़ने वाले हैं। मैं आप सबसे भी आग्रह करूंगा कि आप भी जो है आज सारे युवाओं के साथ में कुछ देर दौड़िए। वैसे आप मीडिया के साथ ही सारे दिन दौड़ते हैं, लेकिन थोड़ा और आज ज़्यादा दौड़ेंगे फिजिकल